તમે જાઓ અને બા બાપુજીની ટિકિટ કરાવી આવો. કેમ ટિકિટ હું લઈ આવું? કેમ હું લગ્ન કરવા આવ્યા હતા તો હવે લગ્ન પતી ગયા તો હવે ગામડા ભેગા કરો. ભલે ને રોકાય, એને અહીંયા મજા આવે છે. આપણે પેલા શું વાત થઈ હતી કે લગ્ન કરવા આવે છે અને 5 દિવસ રોકાશે. એ મારા મા બાપ છે ને આ ઘરમાં રહેવાનો એનો અધિકાર નથી. મારા ઘરમાં નહીં. ને તું જે ઘર કહેશે ને મારું છે એ મારા મા બાપે બનાવેલું છે, એટલું યાદ રાખજે. એમાં કઈ નવાઈ નથી કરી. મા બાપની તો ફરજ હોય છે સંતાન હાટું બધું કરવા માટે. તો દીકરાને મા બાપનું ધ્યાન રાખવું એ ફરજ નથી? જે મા બાપે મને ભણાવ્યો ગણાવ્યો એ મા બાપને હું કાઢી મેકું એમ? તું એમ ઈચ્છે છો કે એને ગામડે મોકલી દઉં? તમારે કાંઈ છે ને મને જ્ઞાન દેવાની કાંઈ જરૂર નથી. અને તમારે જે હાચવાની સેવા કરવી હોય ને તો તમે એની હારે રહ્યો ને રાખો ને હું જાઉં છું મારા પિયર. અને એ જયારે ગામડે જાય ને તાર મને બોલાવી લે. કાલે આપણા છોકરા મોટા થશે ને એ આપણી હારે આવું વર્તન કરશે તો કેવું લાગશે? એ જયારે જે થાય ઈ અને જે કરે ઈ. પણ તમારે અત્યારે મને પેલા એમ કહો કે તમારા મા બાપને રોકવા છે કે મને રોકવી છે?